નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે પાલનપુર જિલ્લા પંચાયતના મકાનની દુર્ઘટનાના। પાલનપુર જિલ્લા પંચાયતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થયો। જિલ્લા પંચાયતના ચાલુ કામકાજ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા ફફડાટ વ્યાપ્યો। જો કે કોઈની અવર જવર ન હોવાના કારણે જાનહાનિ ટળી। જો કે આ સ્લેબ ત્રીજા માળે જ લોબીમાં જ પડી રહેતા મોટી જાનહાનિ ટળી। જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 40 વર્ષથી પણ વધુ જૂનું હોય કન્ડમ કરવાની પણ દરખાસ્ત થઈ છે। જિલ્લા પંચાયત કચેરીને ખાલી કરી અન્યત્ર ખસેડવાના આદેશ પણ કરી દેવાયા છે। હજારો કર્મચારી અને અરજદારોની અવરજવર વચ્ચે પોપડા પડવાની ઘટના। જિલ્લા પંચાયતનો માર્ગ અને મકાન વિભાગ પણ આ જ કચેરીમાં છે। જિલ્લા પંચાયતની ખંડેર જેવી હાલત, ગમે ત્યારે લેબ ધસે પડવાની દહેશત છતાં માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું છે। કાર્યપાલક ઇજનેર તંત્રનો રૂલો બચાવ કરી રહ્યા છે। કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે આ કોઈ મેજર જે કહી શકાય કે મેજર અકસ્માત નથી તેવું કહી રહ્યા છે, પરંતુ જો આ સ્લેબ